અપક્ષમાં ઉભો રહ્યો. અને પાછો જો આમાં ઊભું રહેવું તો આપણા બોલતા તો સારું આવડવું જ જોવે. હાવ એમણામ ન બેસી જવાય. અમુક તો ગામની ચૂંટણી આવે ને તોય 3-4 જણા 4 હોય નવી સોવણી હિવડાવી. મારે ઊભું રહેવું. તું ઊભો રે વાડીએ રોજ ઉઠકાય. ગામને હક લેવા દે. જેને સૂઝ પડે એ પ્રવેશ કરો. જરૂરી છે. રાજકારણની અંદર આવા ઉત્તમ માણસો નહીં આવે તો, કારણ કે દેશ તો એને ચલાવવાનો છે ને, એટલે જરૂરી છે સારા માણસો. પણ આ દેશમાં તકલીફ શું છે સાહેબ, કે હારી વસ્તુ હોય ને એને નકારતા માણસને બહુ આવડી ગયું છે. એ કે ભાઈ એ તો બહુ મોટો રાજકારણી, કહું કે એ તો બહુ મોટો કલાકાર. કાંઈક વાતો કરતો છું કે એ તારી રામાયણ બંધ કરે. એટલે આ તું શું સમજે? એ કઈ બહુ હારો માણસ નથી. એના ગોરખ ધંધા. ચોપ. ગોરખ ધંધા એને જ કહેવાય. પોતાનું સર્વસ્વ ગુમાવીને જગત માટે નીકળી જાય ને એને ગોરખ ધંધા કહેવાય. જે કઈ કાદવમાંથી પણ એની કલાકૃતિ કરી અને જગતને કાયમ આવે એવી વ્યક્તિ બનાવતો હોય એને કલાકાર કહેવાય. રાજકીય નેતા એટલે આખું સંચાલન એ કરવાના. પણ એક જણે તો એમણા અપક્ષમાં ઉભો રહ્યો. જરા આપણે ઊભું લેવાનું તાય છે એટલે કે રહેવાય ગયો. અને પછી તો એને એક ખબર કે બધું સારું સારું બોલવાનું, એટલે એનું ભાષણ હાલતું હતું. મિત્રો કાંઈ પણ પ્લચ ન હોય કેજો, કાલી લાચે નો ઉભો લઉં તો મારું નામ ગુગલું નહીં. બોલો શું પ્લચ ના છે? એક જણો ઉભો થઈને કે તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. ઈ ગલનો મુદ્દો છે, પ્લચના બાલનો નથી, ગલનો છે. પપ્પા જોડે વાત કરી લેવામાં આવશે. બીજું હોય બોલો તો ઓલા કે અમારા ગામમાં શમશાન નથી. બાત આઝાદીના 75 વલા થઈ ગયા, ચમચાન નહીં. એક વાર મને જીતાલી ગયો પછી તમે ચવાનું હું ચાવ. એક ચમચાન નહીં, ગલે ગલે ચમચાન ન બનાવી દો તો ઘૂઘલું નહીં. ગામે મત ન દીધા ને માર્યો ડોહો. જે વસ્તુ ન ફાવે એ ધંધો ન કરવો છે. અમુક ગજબ છે. અમુક તો વાત આવે. અને ત્રીજી વાત જો આપણા ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? મસ્ત કંસને માર્યો એટલે નહીં. ભગવાન રામને ભગવાન શું કામ કે? કલ્પના તો કરો 482 વર્ષ પછીનો આ અયોધ્યામાં જે ભગવાન રામલાલા પધાર્યા, 482 વર્ષ બાબર આવ્યો તો. અને સમ્રાટ અશોકે જે મંદિર બાપુ બનાવેલું એ મંદિર તોડીને ત્યાં ઢાસો બનાવ્યો હતો. અને આ ગોજિયા પરિવારે આ યજ્ઞ કર્યો છે ને એ તે મૂળભાઈ સાહેબ સોનેરી અક્ષરમાં લખાશે કે આ યજ્ઞ ક્યારે હતો? કે ઈ યજ્ઞ ઈ સમયે હતો કે જે સમયે અયોધ્યાની અંદર મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. ઈ સમયમાં આ યજ્ઞ હતો. આ સોનેરી કલર 5 દિવસથી યજ્ઞ. અને સમસ્ત ગોજિયા પરિવાર બાપુ 750 વર્ષથી જે પિતૃઓને આજે 750 વર્ષથી તમામ પિતૃઓને મોક્ષ મળ્યો છે. આ તમારા એકલા ગોજિયા પરિવારને નહીં, આ યજ્ઞનો ધુવાડો જેટલા ગામમાં જેટલા સમાજમાં ગયો હશે ને એ તમામના પિતૃને મોક્ષ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન રામનો એક પ્રસંગ છે સાહેબ. આ ગોજિયા પરિવારનો પ્રસંગ લીધો એટલે કહું છું ભીખુભાઈ. ભગવાન રામને ખબર પડ્યા, સમાચાર મળ્યા, મહારાજ દશરથે વિદાય લઈ લીધી, પિતાએ વિદાય લઈ લીધી. સાહેબ ઈ માણસે તર્પણ કર્યું હતું, એને પિંડદાન કર્યા હતા. અહીંયા તમે જે કેટલાના પિંડ આપ્યા છે આ યજ્ઞમાં 21,000 પિતૃઓને પિંડ અપાણા છે આ યજ્ઞમાં. તમે કલ્પના તો કરો સાહેબ, તાળીઓથી બતાવો. આ જેવી તેવીના પ્રથમ ઘટના છે. મારી સાંભળણીમાં પ્રથમ ઘટના છે, મારી જાણમાં. સાંભળણી નહીં, મારી જાણમાં. બીજે બન્યું હોય તો મને ખબર નથી. પણ એક સાથે 21,000 પિતૃઓને પિંડદાન દેવાય એટલે અયોધ્યાનો ઘટના. મહારાજ દશરથની વિદાય, વનમાં રહેલા ભગવાન રામને સમાચાર મળ્યા. અને જ્યારે ભગવાન રામે પિંડદાન આપ્યા છે, આ ઘણા જે દોડાયાથી અમુક વાતો કરે કારજ બારજ ન કરાય, એટલે તો બાપુજી ગુજરી ગયા, પોઠિયો ગુજરી ગયા, કઈ ફેર જ નહીં ભાઈ. ના, સુધારા કરવા જેવા ઘણા બધા છે, કરાવો. પણ તમારી પરંપરા તૂટે, તમારો ધર્મ તૂટે, તમારી સામાજિક વસ્તુ તૂટે, એ કોઈ દી ન કરતા. રામ જો પિંડદાન દેતા હોય એ તો બ્રહ્મ છે, પણ એને પાત્ર ભજવું છે માણસનું.
તો ભગવાન રામ એમાં છે પ્રસંગ શાસ્ત્રી દાદા મહેશ દાદા કે ભગવાન રામ જ્યારે પિંડદાન અર્પણ કરે છે અને પિંડદાન દેવા માટે ભગવાન રામે જેમ કહેવાય કે નદીની અંદર જે આમ લાંબો હાથ કર્યો તો કહેવાય કે એક હારે હજારો હાથ બહાર નીકળ્યા અને પ્રશ્ન કરવામાં આવ્યો, હે રઘુવંશીઓ, હે સૂર્યવંશીઓ, આજ ભગવાન રામ પિંડદાન કરી રહ્યા છે તો હે પિતૃઓ, તમને અત્યાર સુધી કોઈ પિંડદાન નથી કર્યા? તમને તર્પણ નથી થયું? ત્યારે એક હારે હજાર જવાબ આવ્યા હતા કે દર વખતે થયા જ છે, કોઈનું તર્પણ બાકી નહોતું, પણ અમે તર્પણ સ્વીકાર્યું નહોતું. કે કેમ? તાકે અમને અમારા ભજન ઉપર, અમને અમારી ખાનદાની ઉપર અને અમને અમારી પરંપરા ઉપર ભરોસો હતો કે એક દી રામ અમારા કુળમાં જન્મ લેશે ને તેથી ઈ તર્પણ કરશે ને તેથી એના હાથે તૃપ્ત થવું છે, એટલે રામની રાહે હતા, એટલે અમે તર્પણ નહોતા થયા. એમ કહેવાય ગયો આ ગોજિયા પરિવારના અત્યારના જે રામસિંહભાઈ બધા તમે જે વડીલો બેઠા ભીખુભાઈ થી લઈ એ પિતૃઓને ખબર હતી કે અમે અહીંયા કઈક પુણ્યદાન કર્યા છે અને અહીંયા દ્વારકાધીશ અમારો આગો નથી, એક દી આવો યજ્ઞ થશે ત્યારે એમ કહેવા ગયો કે અમે તર્પણ, એટલે ટોટલી વસ્તુ જ્યારે આ યજ્ઞમાં જે તર્પણ થઈ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. નહીંતર બે લોભીના પેટના એના બાપનું હરાવા ગયા હરિદ્વારો. એ કે બધા જ કહે છે તો આપણે જાવું પડે, અંગૂઠો પાક્યો એટલે મને લાગ્યું દાદા નીડ્યા હોય. તારો દાદો અંગૂઠો પાકવામાં આવે તે તર્પણ કરવા ગયો હરિદ્વાર અને હાવ લુખેશ પાસે ગોરબાપા ગોત્યા લઈ. અને તીર્થના દાદા તો આપણા ગોરબાપા એવા જ હોય કે હામો જેવો વ્યક્તિ હોય ને એ એટલામાં એ પોતાની રીતે પોષણ કરીને અડધી વસ્તુ એની ઘરની નાખી દે કે ભાઈ આની પાસે અમુક વિધિ ન હોય તો આપણી પાસે છે એ બધું કરી નાખશું. એટલે ત્યાં ગયા એટલે ગોરબાપાએ કીધું કે હાથ ધાન લાવો. એ કે દાદા એક કે ધાન નહોતું ને એમાં તો પિતૃ ગયા, બાકી ધાનના જોગ હોય તો એ તો હજી જીવત આમાં બે હતી કે ધાન તો નથી. સારું એમાં અહીંથી કરી નાખશું. એટલી વસ્તુ કે દાદા એ કાંઈ નથી, તમારી પાસે જે હોય કે કળશ લાવો કે કઈ લોટ કે પાણી પીતા એમાં કળશ હોવો ક્યાંય દાદા. એટલે પછી ગોરબાપાએ દાદા જે કીધું ને એ રીતે પછી ગંગાના ઘાટે જ બેઠેલા, એટલે ગંગાજળ આવી જાય પછી તો હું ઘટે કાંઈ. એટલે પવિત્ર એક શ્લોકોથી અને મનથી મન પૂજા કરાવીને, માનસિક પૂજા કરાવીને વ્યવસ્થિત એના પિતૃઓનું તર્પણ કરાવી નાખ્યું. ધોત્યાય દાદા આપ્યા. હા તો ઉભા વાહડાથી જ ગયેલા. અને પછી બે ટ્રેનમાં આવતા હતા, બે ભાઈઓ તમાકુ સોલતા સોલતા કે મોટા કા ભૂદેવ બહુ હારા હતા. હા હો મોટા ભાઈ, ભૂદેવે આપણું રાખ્યું બહુ, આપણે જેમ કીધું ને એમ ગોરબાપાએ કર્યો. તો ઓલો નાનો કે ભૂદેવે રાખ્યું એટલું નહીં મોટા ભાઈ, હામું આપણે રાખ્યું હો, કઈ એકલું ભૂદેવે નહીં હામું આપણે રાખ્યું. તાકે આપણે શું રાખ્યું? તાકે એના બે ધોત્યા શીખતા આવ્યા ઈ રાખ્યા આપણે, એના બે ટબુડિયું લેતા આવ્યા. હવે હામેલી ગોરબાપાના સરળ પગલા લેતા આવે એ શું કરે કયો લ્યો. પણ મૂળ વાત એ કરતો હતો સાહેબ કે પરદેશમાં તમે જાઓ અને કોઈ વક્તા જો એમ કહેવાય કે કઈક બોલતો હોય તો વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે તો એને આપણે વીઆઈપી કહીએ. સાહેબ ભવિષ્ય આ દેશનું એવું હોવું જોઈએ કે વાતમાં એ વક્તા કહેવાય કે સંસ્કૃત બોલતો જવો જોઈએ, ત્યારે એ ભારતનો પરિચય કહેવાય. વાતમાં અંગ્રેજી બોલે એનો હું ટીકા નથી કરતો, અંગ્રેજી સ્વીકારો, પ્રણામ, પણ પાછું થાય છે શું મૂળભાઈ કે એ વાતમાં એમ કહે કે હું નથી કહેતો અંગ્રેજ, આપણે અમેરિકાના ફલાણા લેખકે લખ્યું છે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે, એટલે આપણે શું કહે તો હા શું તો. હવે અમેરિકાનો જન્મ છે કેટલા વર્ષ થયા? અમેરિકા જન્મ્યું કેટલા વર્ષે માસ્તર? 750. તુલસીદાસજી કરતા અમેરિકું નાનું છે. અમેરિકાનો જન્મ 650 વર્ષ પહેલા થયો છે, 800 વર્ષ પહેલા ગોતાણું છે. પછી એનો મેપ લેવા કોણ નીકળ્યો? બધા વૈજ્ઞાનિક ના મારી પાસે નામ છે, એકલા આવજો. જેની સ્થાપના તે જેની 650 વર્ષ પહેલા એનો જેનો જન્મ થયો એ અમેરિકા કે યાદ વિશ્વ સત્તા લઈ ગયો. શું કામ? એ લોકોને ખબર હતી કે આપણી ભાષા બીજાને
પહેરાવતા શીખવાડો, આપણા કપડાં બીજાને પહેરાવતા શીખવાડો. આપણે તકલીફ શું પડી, આપણો સંસ્કૃતનો શ્લોક બીજાને આપણે શીખવાડી ન શીખ્યા, એ મોટી વાત. તો હાડી 600 વર્ષ પહેલા જેનો જન્મ થયો ઈ અત્યારે કઈ સાચું તો કહેવા ગયો મારો દેશ કેવો છે. હાડી 1200 વર્ષ પહેલા બાપુ અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલભી જેવી વિદ્યાપીઠો હતી. અને ઈ કરતાય કહું સાહેબ 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ઈ 5000 વર્ષ પહેલા ગીતા જેવો ગ્રંથ નારાયણ કૃષ્ણએ આપ્યો હોય. અરે છોડો વર્ષો પહેલા દેશમાં વાલ્મીકી જેવા આપણને મહાપુરુષ મળ્યા એટલું નહીં, પણ અત્યારે આ વિજ્ઞાન નાળા બાંધે અને પુલ બાંધે છે. પણ રામા અવતારમાં નલ અને નીલ નામના વિશ્વકર્માના દીકરા બે એવા એન્જિનિયર હતા કે કહેવાય ગયો ભારતથી લંકા સુધીનો પુલ ને હજી છે, સેટેલાઇટમાં હજી દેખાય, હજી નથી તૂટ્યો. કહેવાનો મતલબ આપણું પકડી લ્યો. હવે આવા યજ્ઞમાં આવો, આવા યજ્ઞોથી જેમ કહેવાય વરા મળે છે. એટલે હું કાયમ એક વાત કરું, આ જેવો તેવો દેશ જ નથી આ સાહેબ. પછી આપણામાં લાલચ આવી જાય, લોભ આવી જાય, કોક કેમ આપણે સ્વીકારવા મળીએ એ વસ્તુ ખોટી. અંગ્રેજી શીખવું છે પછી એવું ન કહેતા અંગ્રેજી નથી, અત્યારે બધે બહાર જવા જોવે તે અમને નથી આવડતું તેવા હલવાઈ. ભાષા ગમે કરજો, તમારો આકાર બદલજો. કદાચ તમારો આકાર બદલજો, કળશામાંથી તમે જગ બનજો, જગમાંથી કદાચ ઘડો બનજો. આકાર નાનો મોટો કરજો, તમારી ધાતુ ન બદલી જાય એ ધ્યાન રાખજો. ભલા માણા તમે અંદર કોણ છો એ ન બદલાઈ જાય તો કોઈ સવાલ નથી.